ડાંગમાં મુશળધાર વરસાદથી પૂર્ણા નદી ગાંડીતુર બની. માછલી ખાતર ગામ પાસે ટ્રક પાણીના પ્રવાહમાં ફસાયો. ભારે પૂરથી અનેક રસ્તાઓ પણ બંધ થયા છે. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. બાજ ગામની સ્કૂલમાં કાદવ અને કિચનનું સામ્રાજ્ય છવાયું. શાળાઓ બંધ કરવામાં આવી. ડાંગ જિલ્લામાં પૂર બાદ ગીરા દાબદર ગામે નદી પરનો બ્રિજ ધોવાઈ ગયો. ગીરા દાબદરથી કોશીમ પાતનને જોડતો રસ્તો પણ બંધ થયો. તાત્કાલિક રસ્તો રિપેર કરવા માંગ ઉઠી છે. અંબિકા ખાપરી ગીરા પૂર્ણા નદીમાં પૂર આવ્યો હતો. અંબિકા નદીમાં પૂર બાદ ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. લોકોને ગીરાધોધ વિસ્તાર પાસે ન જવા તંત્ર દ્વારા સૂચના. ડાંગના આહવામાં સાર્વત્રિક ભારે વરસાદ. આહવાના ઘાટ માર્ગ પર મુલચોડ ગામ પાસે ભૂસ્ખલન થતા રસ્તાનું ધોવાણ થયું. પર્વત પરથી માટી અને વૃક્ષોનો કાટમાળ ધસી આવ્યો. વહેલી સવારે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું. રોડ પર કાટમાળ ધસી આવતા હાઈવે બંધ થતા વાહનોની લાંબી કતાર લાગી. તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ડાંગના આહવામાં 24 કલાકમાં 4.61 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ થયા. ભેખડ અને વૃક્ષો ધસી પડતા માર્ગો બંધ થયા છે. ડાંગના આહવાના પીપરી ગામે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. પીપરી ગામે વરસાદ બાદ ચોતરફ પાણી ભરાતા લોકોને હાલાકી. ચીકટિયા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદે નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી. માછલી ખાતર, બાજ અને આંબાપાડામાં જળબંબાકાર. નદી નાળા બે કાંઠે વહેતા થયા. ભારે વરસાદથી અંબિકા ગીરા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ચીકટિયા ગામ નજીક હનુમાનજી મંદિર પાસે ધોવાણ થયું. નદી કિનારે વસતા અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા. ડાંગના વઘઈમાં ધોધમાર વરસાદથી હાલાકી સર્જાઈ. રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી. પાણી ભરાતા કુડકસથી વઘઈનો રસ્તો બંધ થયો. વઘઈ જવાનો રસ્તો બંધ થતા અનેક લોકો અટવાઈ પડ્યા. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન અંગે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું કે નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરવામાં આવશે. કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે. મુશળધાર વરસાદથી નવસારી જિલ્લાની અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ દેખાઈ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નવસારીમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પૂર આવતા ગણદેવી તાલુકાના 20 ગામોને સતર્ક રહેવા સૂચના. ધારાસભ્ય નરેશ પટેલે સ્થિતિનો તાગ મેળવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. નવસારીમાં અંબિકા નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા. લોકો ઘરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે વલસાડના મધુવન ડેમમાં પાણીની આવક 1,85,000 ક્યુસેક પાણીની આવકથી ડેમની સપાટી 79.70 ફૂટે પહોંચી. 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી ઔરંગા, વાંકી, દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ. નદીના તળમાંથી પસાર થતા જિલ્લાના 16 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તાપીના ડોલવણ પાસે અંબિકા નદીમાં બે કાંઠે જોવા મળી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. પદમ ડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે અંબિકા નદીના પાણી ફરી વળ્યા. નવરાત્રી પર્વને લઈ સાંસદ ધવલ પટેલે કહ્યું કે વહેલી સવાર સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે. આ વખતે પણ મોડી રાત સુધી ચાલનારા ગરબાને લઈ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. બીજા નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. જય અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. હિંમતનગરના ખેડૂતોએ વાહનોની પાછળ વિરોધના બેનર લગાવ્યા. ખેડૂતની જમીન ખેડૂતની તેવા લખાણવાળા બેનર લગાવવામાં આવ્યા. કલેક્ટર અને સચિવ સહિતના ક્લાસ 1 અને 2 ના અધિકારીઓને લોકોના ફોન ઉપાડવા મુદ્દે મહેસૂલ વિભાગની ગાઈડલાઈન.
મીટિંગમાં બેઠા હોય તો મીટિંગ પૂર્ણ કરી ફોન કરવા સૂચના આપવામાં આવી. મહેસૂલ વિભાગના પરિપત્ર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અહંકારી શાસનના કારણે અધિકારી રાજ સ્થપાયું. જનતાની સાથે સાથે હવે જનપ્રતિનિધિનું પણ સંભાળવામાં નથી આવતું. મનીષ દોશીએ વધુમાં કહ્યું કે સરકાર ખુદ સ્વીકારે છે કે અધિકારીઓ ફોન ઉપાડી રહ્યા નથી. અધિકારી રાજ ફેલાઈ ગયા બાદ પરિપત્ર બહાર પાડ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરના વિકાસ કાર્યોની ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રીના સચિવ પંકજ જોશી બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક. ગૃહમંત્રી શાહે અમદાવાદમાં ટ્રંક લાઇનના કામ અને ગાંધીનગરમાં ગટર અને પાણીની લાઇન અંગે સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કલોલ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત. 12 કરોડના ખર્ચે બનાવેલ જ્યોતિશ્વર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગરમાં 2 દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું અમિત શાહના હસ્તે ઉદઘાટન. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2047 વિકસિત ભારત માટે સ્ટાર્ટઅપ જરૂરી. 2014 પહેલા સ્ટાર્ટઅપના વિચારની સ્થિતિ જ ન હતી. જીએસટી ઘટાડા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત ટેક્સમાં ઘટાડો કરાયો. જીએસટી દેશ ચલાવવા માટે છે, નહીં કે જનતાને લૂંટવા માટે. સુરત સિવિલ હોસ્પિટલમાં નવરાત્રી પર્વમાં માતાજીની નહીં પરંતુ દુષ્કર્મના આરોપી આસારામની પૂજા આરતી કરવામાં આવી. હોસ્પિટલમાં પૂજા આરતી થઈ છતાં સુપ્રિન્ટેન્ડન્ટ અજાણ છે. સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઈ. પીડિયાટ્રિશિયન ડોક્ટર જિગીશા પાટડિયા સહિતનો સ્ટાફ આસારામની પૂજા વખતે હાજર રહ્યો. બનાસ ડેરીની ચૂંટણીમાં તમામ 36 ફોર્મ માન્ય રખાયા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીનું ફોર્મ માન્ય. વાંધો ઉઠાવનાર ભરત ચૌધરીએ વાંધો પરત ખેંચ્યો. બનાસ ડેરીની ચૂંટણીમાં અન્ય 10 બેઠક બિનહરીફ કરવા ભાજપની કવાયત. ભાજપના જ 2 જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામે તે પહેલા જ સિનિયર નેતાઓને મનાવવા પ્રયાસ. બનાસ ડેરી 3 બેઠક પર ભાજપના સિનિયર નેતાઓએ દાવેદારી કરી. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી, જોઈતા પટેલ અને અણદા પટેલ મેદાને. 10 બેઠકો પર 2 થી વધુ ફોર્મ ભરાયા. બનાસ ડેરીની કાંકરેજ બેઠક પર ભાજપના 2 જૂથ વચ્ચે જંગ. ડિરેક્ટર અણદા પટેલ અને બાબુ ચૌધરી ઉમેદવારી નોંધાવી. ભાજપનું મોવડી મંડળ બેઠક બિનહરીફ કરવાની વેતમાં. કાંકરેજ બેઠકથી ઉમેદવારી નોંધાવનાર બાબુ ચૌધરીએ કહ્યું કે પાર્ટીનો ફોન આવતા મેં ઉમેદવારી નોંધાવી. અમારા વિસ્તારમાં મેં જ ચૂંટણી લડવા તૈયારી બતાવી. દ્વારકામાં ચરકલા નજીક સરકારી રસ્તા પર બનેલા ગેરકાયદે ઇમારત પર બુલડોઝર એક્શન. નોટિસ આપવા છતાં ખાલી ન કરાતા તંત્રએ કાર્યવાહી કરી. મહેસાણા અને પાટણના ખેડૂતોએ ઓએનજીસી અને કલેક્ટર સાથે બેઠક કરી. જમીન સંપાદન, ભાડું અને રોજગારીના મુદ્દે રજૂઆત કરી. જમીનનું ઓછું ભાડું આપતા હોવાની રજૂઆત કરવામાં આવી. અમદાવાદની 7th ડે સ્કૂલે એએમસીની નોટિસનો જવાબ ન મોકલ્યો. એએમસી એસ્ટેટ વિભાગે બીજી નોટિસ મોકલી. 3 દિવસમાં જવાબ રજૂ કરવા તાકીદ. સેવન્થ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા વાલીઓની માંગ. મોટી સંખ્યામાં વાલીઓ બાળકોને સાથે ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં શિક્ષણ અધિકારીને શાળા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. વાલીએ કહ્યું કે 1 મહિનાથી સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે. સુરક્ષાના કારણે બંધ હોય તો અન્ય શાળામાં પણ તપાસ થાય. લીગલ મેટર ચાલે એનો વાંધો નથી, પરંતુ શાળા શરૂ કરાવો. વાલીઓએ કહ્યું કે ડીઓએ શાળા શરૂ કરવી ન હોય તો નજીકમાં અન્ય શાળાનો વિકલ્પ આપો. વિદ્યાર્થીના ઘરથી 1 કિલોમીટરના અંતરમાં 7th ડે જેવી જ શાળામાં પ્રવેશ આપો.
અમદાવાદમાં નરોડા પાટિયાથી કુબેરનગરમાં રોડ પર કરાયેલા દબાણ એએમસી દ્વારા દૂર કરવામાં આવ્યા. 63 જેટલા બિન રહેણાંક મકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી. અમરેલી જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનમાંથી માટી ચોરી. શેત્રુંજી નદીમાં બેફામ રીતે માટી ચોરી થઈ રહી છે. લીઝની પરમિશન ન હોવા છતાં માટી ખનન. કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કહ્યું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા. આ હુમલો સમગ્ર કોંગ્રેસ પર થયો છે. પ્રવાસન વિસ્તારમાં આ પ્રકારની ઘટનાથી લોકોમાં ડર વ્યાપ્યો. સુરતમાં વાહન ચાલક સાથે ટીઆરબી જવાને દાદાગીરી કરી. ટીઆરબી જવાને વાહનની ચાવી કાઢીને ધમકી આપી. પોલીસની હાજરીમાં ટીઆરબી જવાને દાદાગીરી કરી. ભાવનગરમાં મનોદિવ્યાંગ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. ચોકલેટની લાલચ આપી નરાધમ રવિ પરમારે દુષ્કર્મ આચર્યું. ગભરાયેલા સગીરે પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી. અમરેલીના રાજુલામાં પાણીના ખાડામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી. મૃતક યુવાન છેલ્લા 24 કલાકથી ગુમ થયો હતો. રાજુલા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.